દિવ્યવાણી જ્ઞાનસત્ર 18ની પ્રાતઃસભામાંથી સંકલિત. ભગવાન સ્વામિનારાયણના હૃદયગત અભિપ્રાયો કોઈ આલોકની વ્યક્તિ સમજી કે સમજાવી શકે જ નહીં. એ તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ કાં તો ભગવાન સ્વામિનારાયણ જેમના સંપૂર્ણ કરતા હોય એવા દિવ્ય સત્પુરુષ જ યથાર્થ સમજાવી શકે. સંપ્રદાયમાં નિત્ય પ્રત્યે ઓરડાના પદોનું ગાન તો થાય છે, પરંતુ તાજેતરમાં ઉજવાયેલ જ્ઞાનસત્ર 18માં વહાલા ગુરુજી દ્વારા જે ઓરડાના ત્રીજા પદના પ્રારંભની 4 પંક્તિનું વર્ણન થયું હતું તે અદ્ભુત હતું. આ પંક્તિમાં મહારાજનો અંતર્ગત અભિપ્રાય ગુરુજીએ શબ્દશઃ સમજાવી સૌને વિશેથી માઇક દ્રષ્ટિ ટળાવી દિવ્ય દ્રષ્ટિ કરાવી હતી. આ પંક્તિને તેઓએ જ્ઞાનસત્રના સારરૂપ રહસ્યરૂપ ગણાવતા તેને થીમ રૂપે આપી હતી. જાણે સ્વયં શ્રીજી મહારાજ જ પોતાનો અભિપ્રાય વર્તમાન કાળે આપણી સમક્ષ રજૂ કરી રહ્યા હોય તેવી દિવ્યાનુભૂતિ સૌ કોઈને થઈ રહી હતી. આવો આજે ફરી એ પરભાવી વચનોને વાગોડી દિવ્યાનંદમાં ગરકાવ બનીએ. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત. શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણના 42માં વચનામૃતમાં કહ્યું છે, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય. મહારાજની મૂર્તિ અક્ષરધામ બે દિવ્ય છે. મહારાજ જ્યાં બિરાજે ત્યાં બધું દિવ્ય જ હોય. મહારાજ ગઢપુરમાં બિરાજતા સભા થતી તો એ વખતની સભા સ્થાન બધું દિવ્ય છે. એનાથી આપણને શું લાભ? કારણ ત્યાં દિવ્ય છે, પણ અહીંનું શું? જેઓના મતે શ્રીહરિ આ લોકમાં આવ્યા કે ગયા જ નથી એવા દિવ્ય સત્પુરુષ વહાલા ગુરુજી પરોક્ષ ભાવે લખાયેલા શબ્દનો પ્રત્યક્ષાર્થ કરવા દીન ભાવે મહારાજને પ્રાર્થના કરે કે ત્યાં શબ્દને બદલે મહારાજ અહીં કરીએ તો શું વાંધો? કેટલી મહારાજ સાથેની એકતાના દર્શન થાય. મહારાજ સ્વયં સભામાં બિરાજે છે ને મહારાજ પ્રગટપણે પ્રાર્થના સાંભળે છે. એવા વિશ્વાસ સાથે ગુરુજીનો મહારાજ સાથેનો વાર્તાલાપ સૌને પ્રગટની સભાની સહજ અનુભૂતિ કરાવી રહ્યો હતો. ત્યાંનો અર્થ 235 વર્ષ પહેલાંની વાત થઈ, અત્યારે નહીં. પણ મહારાજ તો સદાય પ્રગટ ને પ્રગટ જ છે. આ સભામાં પણ મહારાજ પ્રગટ બિરાજે છે. એ જ અનાદિ મુક્તોનો સમાજ પોતાની સાથે લાવ્યા છે. ત્યારે ત્યાંના બદલે અહીં શબ્દ બોલવામાં વાંધો શો? એમ કહી ગુરુજીએ સુધારા સાથેની પંક્તિ બોલાવી, જેથી સહુને દેહભાવથી પરની સભા હોવાની સહજ અનુભૂતિ થઈ હતી. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે જુક્ત. આ પંક્તિમાં મહારાજે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે અમારી મૂર્તિ અમારા લોક કહેતા જેટલા અમારા થયા છે તે અમારા ભોગ કહેતા અમારા સંબંધમાં આવેલા વસ્તુ પદાર્થ તથા અમારા મુક્ત તે સર્વે દિવ્ય છે. માઇક ચક્ષુએ કરી આ બધું માઇક જ ભાસશે, પરંતુ દિવ્ય દેખવા માટે સૌપ્રથમ માઇકપણાની માન્યતા છોડી સર્વે દિવ્ય જ છે એવી માન્યતા દ્રઢ કરવી જોઈશે. શેના આધારે? તો શ્રીજી મહારાજના જ વચનોના આધારે. મહારાજ આપણા બાપ છે, આપણા બાપનું વચન હેઠું ન પડવા દઈએ. મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 14મા વચનામૃતમાં કહ્યું છે કે લીમડો એટલે લીમડો અને આંબો એટલે આંબો, એમાં કદી ફેર પડતો નથી. તેમ એકવાર મહારાજના વચનમાં વિશ્વાસ રાખી સૌને વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરવી. મહારાજના પરભાવના વચન ઝીલવા, પરભાવના શબ્દો ઝીલવા આપણે પ્રભાવી પાત્ર થવું જોઈએ. જે સ્થાનમાં જવું હોય તે માર્ગે ચાલવું જોઈએ. તેમ આપણે પ્રભાવમાં સ્થિર થવું છે તો પ્રભાવના માર્ગે ચાલવું ફરજિયાત છે. સંતો ભક્તો પરિવારના સભ્યોને વિશે અવરભાવના ભાવ દેહભાવ દેહ દ્રષ્ટિ જ પાક્કી થઈ ગઈ છે. એટલે આટલા 17 જ્ઞાન સત્રનો લાભ લીધા પછી પણ પરિવર્તન થતું નથી.
બસો વર્ષથી એટલે જ આંટા મારીએ છીએ. મહારાજના વચનો દ્વારા દ્રઢ થઈ ગયેલી દેહ દ્રષ્ટિને તોડી સૌને વિશે પ્રભાવની દ્રષ્ટિ કરવાની છે. આ એક થશે તો જ મૂર્તિ સુખના દ્વાર ખુલશે. જે દેહ દ્રષ્ટિ આપણા આનંદને છીનવી લે છે તે દેહ દ્રષ્ટિને છીનવીને પ્રભાવ દ્રઢ કરવો છે. આપણને શ્રીજી મહારાજના સંબંધમાં આવેલી વસ્તુ કહેતા પ્રસાદીના વાઘા, પ્રસાદીના વૃક્ષનું લાકડું, પ્રસાદીના ઓટા કે ઢોલિયામાં દિવ્ય ભાવ રહે છે, એના દર્શન થતાં જ આપણે તેને દિવ્ય ભાવે સ્પર્શ કરી માથે ચડાવીએ છીએ. પ્રસાદીની વસ્તુ વિજાતી દિવ્ય હોવા છતાં, જળ પદાર્થ હોવા છતાં તેના માટે અહોભાવ વર્તે છે. પરંતુ મહારાજના સંબંધવાળા સજાતી દિવ્ય એવા સંતો ભક્તોમાં દિવ્ય ભાવ સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ. મહારાજે ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં આપણી ગેરમાન્યતા દૂર કરવા વાત કરી છે કે પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો હરિજન સહુ, અતિ રહસ્ય એકાંતની એક વાલ્યપની વાત કહો. આ સભામાં આપણ સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટી ઇંદુ છે. આ સભા એટલે માત્ર જેતલપુરના મહોલ પર બેઠેલી સભાની જ વાત નથી. અહીં ઉપસ્થિત સભા અને સભાજનોની વાત છે. કારણ કે આ સભામાં શ્રીજી મહારાજ પ્રગટ છે. મહારાજના સંબંધવાળા અનાદિમુક્તો બિરાજે છે. અનાદિમુક્ત મૂર્તિમાં છે. બધાનો દેખાવ મહારાજનો છે, માટે સર્વેના તેજોમય તન છે. ભલે બધાના તેજોમય તન દેખાતા ન હોય, પરંતુ મહારાજના વચનને માહિતી હા પાડી દેવી કે બધા તેજોમય જ છે. આ જ પ્રભાવ, દેખાતું નથી ને સમજવાનું છે, એ જ પ્રભાવ. પરિવારના સભ્યોમાં પણ દીકરા, દીકરી, પત્નીના ભાવ ટાળવા. બધા મહારાજના અનાદિ મુક્તો જ છે. સ્વયં શ્રીજી મહારાજે કહ્યું છે, સત્સંગ મેં અબ આયો હૈ જેતે, સંત હરિજન બાઈયો તે સબ હૈ મુક્ત અનાદિ એહી, સો ભાવ અબ ભૂલ ગહે તેહી. હૈ એટલે વર્તમાન કાળ, દિવ્ય હતા નહીં, અત્યારે છે એ સર્વે દિવ્ય છે. પણ આપણે અને સામે બધા એ દિવ્ય ભાવને ભૂલી ગયા છીએ. એ દ્રઢ કરવા માટે આ જ્ઞાન સત્ર છે. 5 દિવસમાં એ દિવ્ય ભાવ દ્રઢ કરવાનો છે. અનાદિકાળની દેહ દ્રષ્ટિ ઉડાડવાની છે. પહેલા દિવ્ય સમજો તો પછી દિવ્ય દેખાશે. માટે પહેલા સમજણ પાક્કી કરવી. મહારાજના પ્રભાવી સંકલ્પની શરૂઆત ઘર પરિવાર નિકટ રહેનારાથી કરવી. ભલે કોઈનામાં તેજોમય તેજના દર્શન ન થાય, પણ મહારાજના વચનથી નિરુત્થાનપણે સ્વીકારવું કે સૌ અનાદિ મુક્તો જ છે. સૌને દિવ્ય સમજાય તો આપણે દિવ્ય થતા વાર ન લાગે. વહાલા ગુરુજીની વસ્ત્રાલ ખાતે પધરામણી હતી. મૌલિકભાઈ પાનસુરિયા નામના યુવક મુક્ત ત્યાં પધરામણીએ આવેલા. તેમની સાથે 10-15 સ્ટાફના સભ્યોને લઈને આવેલા. યુવક મુક્તની ઉંમર 33 વર્ષની હતી, પણ સરકારી ઓફિસરની પોસ્ટ પર આવી ગયેલા. તેથી તેમની સાથે આવેલા 50-55 વર્ષની ઉંમરના સ્ટાફના સભ્યો આ યુવક મુક્તને સાહેબ સાહેબ કહીને બોલાવે. કેમ? પોસ્ટ મોટી મળી ગઈ હતી. એનું માથું મોટું છે ભાઈ. તેમ બધા ભલે દેખાય અવર ભાવના, પરંતુ ભગવાન સ્વામિનારાયણે અનાદિમુક્તની પોસ્ટ આપી બધાને એમના જેવા દિવ્ય તેજોમય કરી દીધા છે. એ નિર્વિવાદ વાદ છે. પછી તેમના અવર ભાવના સ્વભાવ, પ્રકૃતિ, દોષ, રીત રસમ સામું જોવાનું જ ન હોય. અવર ભાવમાં બધાનું બધું જુદું જુદું દેખાવાનું, પરંતુ પ્રભાવમાં સર્વે અનાદિ મુક્તો જ છે એવી ઠાવકી ઘેડ પાડી દેવી. નહીતર સત્સંગમાં આજે નહીં તો કાલે વિઘ્ન આવી જાય. એક વખત મહારાજે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના મંડળમાં પૂર્વ હિન્દુસ્તાની સંતોનો સમાવેશ કર્યો. જેમની ભાષા અને પ્રાંત ભેદને કારણે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી સહિત સર્વે અન્ય સંતોને તેમનું વર્તન વિચિત્ર લાગતું. આથી સ્વામીએ મહારાજને ફરિયાદ કરી કે આ સંતોને બીજા મંડળમાં મૂકી દો ને મને સારા સાધુ આપો તો સારું. મહારાજે પૂછ્યું, બદલી કરવાનું કારણ શું? એ સંતોની નિષ્ઠામાં
નિયમ ધર્મ સાધુતામાં ફેર છે? સ્વામીએ કહ્યું, ના મહારાજ, તેમની અમુક રીતભાત, વર્તન, બોલી કોઈને ગમતી નથી. મહારાજે કહ્યું, સ્વામી, એ વાત અત્યારે રહેવા દો ને ધાંગધ્રામાં બીજા સંપ્રદાયના ભેખધારી સાધુઓ જોડે જઈને રહો. સ્વામી ધાંગધ્રા પહોંચ્યા. ત્યાંના સાધુઓ કોઈ છીંકણી સૂંઘે, કોઈ ચલમ પીવે, સાધુતાનો છાંટોય જોવા ન મળે. સ્વામી અકળાઈ ગયા ને કીર્તન બનાવી મહારાજને મોકલ્યું ને પરત ઘટપુર બોલાવી લેવા પ્રાર્થના કરી. મારા વાલાજી શું વાલક દીસે રે, તેનો સંગ સિદ્ધ તજીએ. સ્વામીને સમજાઈ ગયું કે આ સત્સંગમાં જેવા સંતો ભક્તો છે એવા વર્તનવાળા સાધુ જગતમાં બીજે ક્યાંય નથી. એમ આપણે સત્સંગમાં જે સંતો હરિભક્તો સાથે તથા ઘર પરિવારમાં જે સભ્યો સાથે રહેવાનું છે તે બધા મહારાજના મુક્તો છે. અવરભાવના સ્વભાવ પ્રકૃતિ કદાચ દેખાય તો પણ તે બધા મહારાજના સિક્કા મારેલા પાત્રો છે. મહારાજે ગરડા મધ્યના 63માં વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અંતમાં વહાલા ગુરુજીએ રુચિ જણાવેલી કે સૌમાં દિવ્ય દ્રષ્ટિ કેળવવી એ જ પુરુષોત્તમ રૂપ પાત્ર થવાનો મોટામાં મોટો ઉપાય છે. માટે રોજિંદા જીવનમાં આવો દિવ્ય ભાવ દ્રઢ કરવા રોજ પરિવારના સભ્યોને દિવ્ય ભાવે ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કહેવા જ. પરિવારના સભ્યો કે સત્સંગમાં સંતો ભક્તો ઠાકોરજી જમાડતા હોય ત્યારે અચૂક 2 દંડવત પ્રણામ દિવ્ય ભાવે કરવા જ. સત્સંગ કે ઘર પરિવારમાં કોઈ આપણાથી દુભાઈ ગયા હોય તો ક્ષમાયાચના કરી રાજી કરી લેવા. અંદરથી પડી ગયેલી પૂર્વાગ્રહની ગાંઠને છોડી નાખવી. જેઓ આપણા જેવા અનંતની ભૂલો, કસરો, સ્વભાવને સંપૂર્ણપણે જોતા જાણતા હોવા છતાં સૌને પ્રેમથી ભેટી શકે છે, પ્રેમથી બોલાવી નિકટ લઈ શકે છે, પ્રભાવી સંકલ્પમાં ભેગા ભેળવી સંકલ્પના ભાગીદાર બનાવી શકે છે, એવા ગુરુજીના દિવ્ય જીવનમાંથી આપણે પણ આ દિવ્ય ભાવની રીતની પ્રેરણા લઈએ. ગુરુજીએ આપેલ રુચિ લેશનને સ્વજીવનમાં ઉતારી દિવ્ય ભાવના માર્ગે પ્રયાણ કરી સદાય સુખ્યા રહીએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.